નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવી છે 5 મહત્વના પરિણામ વિશે અને નિફ્ટી અને બેંક નિફ્ટીના મહત્વના લેવલ વિશે। તો કદાચ વિડીયો થોડો લાંબો થશે તો છેલ્લે સુધી વિડીયો જોજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। સૌપ્રથમ સરકારી કંપની હુડકોથી। તો હુડકોએ માર્ચ 2026ના ધમાકેદાર પરિણામો જાહેર કર્યા છે। જો ગયા વર્ષના સમાન ક્વાર્ટર સાથે સરખામણી કરીએ તો માર્ચ 2025માં કંપનીનો નફો 728 કરોડ હતો, જે આ વર્ષે માર્ચ 2026ના ક્વાર્ટરમાં વધીને સીધો 1981 કરોડ ઉપર પહોંચી ગયો છે। આ જ રીતે ક્વાર્ટરલી આવક પણ 2855 કરોડથી વધીને 3625 કરોડ થઈ છે। આખા વર્ષની વાત કરીએ તો કુલ નફો 4034 કરોડ થયો છે અને શેરધારકો માટે ખુશ ખબર એ છે કે કંપની ₹1.50 ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે, જેની સાથે આખા વર્ષનું કુલ ડિવિડન્ડ ₹6.05 પ્રતિ શેર થશે। મજબૂત આવક અને ટેક્સ બેનિફિટના કારણે હુડકોએ આ વર્ષે અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો છે। આગળ વાત કરીએ દિગ્ગજ કન્સ્ટ્રક્શન કંપની અને પબ્લિકની ફેવરેટ એચસીસી। તો એચસીસીએ માર્ચ 2026ના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપની રિકવરીના ટ્રેક ઉપર જોવા મળી રહી છે। આ ક્વાર્ટરમાં કંપની 1017 કરોડની કુલ આવક સામે 58 કરોડ રૂપિયા અને 94 લાખનો નફો એટલે કે 58.94 કરોડનો ચોખ્ખો નફો નોંધાયો છે, જે ગયા ક્વાર્ટરના 8 કરોડના નફા સામે મોટો ઉછાળો દર્શાવે છે। આખા વર્ષની વાત કરીએ તો કંપની 165 કરોડનો નફો કર્યો છે। સૌથી મોટી પોઝિટિવ વાત એ છે કે કંપનીએ રાઇટ ઇસ્યુ દ્વારા 1000 કરોડ રૂપિયા જેવું માતબર ફંડ ઊભું કર્યું છે, જેમાંથી 625 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરવામાં આવ્યો છે। જોકે કંપની સામે હજુ પણ કેટલાક જૂના ક્લેમ્સ અને ટેક્સ એસેસના પડકારો યથાવત છે, પરંતુ ઓવરઓલ દેવું ઘટાડવાના કારણે અને કામગીરીમાં સુધારો થતાં એચસીસી અત્યારે મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું તેવું લાગે છે। હવે વાત કરીએ કન્સ્ટ્રક્શન ક્ષેત્રની જાણીતી કંપની પટેલ એન્જિનિયરિંગ। કંપનીએ તેના માર્ચ 2026ના વાર્ષિક પરિણામો જાહેર કર્યા છે। ખૂબ જ મજબૂત વૃદ્ધિ દર્શાવે છે। આખા વર્ષ દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો વધીને 2699 મિલિયન એટલે કે આશરે 270 કરોડ થયો છે, જે ગયા વર્ષે 236 કરોડ એટલે કે 2361.59 મિલિયન હતો। જો માર્ચ ક્વાર્ટરની વાત કરીએ તો કંપનીની કામગીરી સ્થિર રહી છે અને આ ક્વાર્ટરમાં 14560 મિલિયનની કુલ આવક નોંધાવી છે। નોંધપાત્ર બાબત એ છે કે કંપનીના ફાઇનાન્સ એટલે કે વ્યાજ ખર્ચમાં ઘટાડો થયો છે, જે કંપની માટે સકારાત્મક છે। આ વર્ષે કંપનીની નેટવર્થ વધીને 43,057 મિલિયન ઉપર પહોંચી છે। ઓવરઓલ જોઈએ તો નફામાં સુધારો અને પ્રોજેક્ટ એક્ઝિક્યુશનની ઝડપને કારણે પટેલ એન્જિનિયરિંગ તેને રોકાણકારો માટે પ્રોત્સાહક પરિણામો રજૂ કર્યા છે। આગળ વાત કરીએ કેમિકલ સેક્ટરની જાણીતી કંપની અને પબ્લિકની ફેવરેટ મેઘમણી ઓર્ગેનિક। તો કંપનીએ તેના માર્ચ 2026ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં કંપનીની નફાકારકતામાં પાછી ફરી છે। આખા વર્ષની વાત કરીએ તો કંપનીની કુલ આવક 2270 કરોડ રહી છે, જે ગયા વર્ષના 2123 કરોડ કરતાં વધુ છે। સૌથી મહત્વની વાત એ છે કે ગયા વર્ષે કંપનીને 10 કરોડ રૂપિયાનું નુકસાન હતું, તેની સામે આ વર્ષે કંપનીએ 28.74 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે। જો માર્ચ ક્વાર્ટરની વાત કરીએ તો કંપનીએ 511 કરોડની આવક સામે 8 કરોડનો નફો નોંધાવ્યો છે। કંપનીના ખર્ચા ઉપર નજર કરીએ તો મટીરિયલ કોસ્ટમાં થોડો ઘટાડો થયો છે, જેણે પ્રોફિટ માર્જિન સુધારવામાં મદદ કરી છે અને એકંદરે નેગેટિવમાંથી પોઝિટિવ ઝોનમાં આવીને મેઘમણી ઓર્ગેનિક્સે રિકવરીના મજબૂત સંકેતો આપ્યા છે। હવે વાત કરીએ રેલવે સેક્ટરની દિગ્ગજ કંપની અને પબ્લિકની આ પણ ફેવરેટ છે આઈઆરએફસી। કંપનીએ તેના માર્ચ 2026ના પરિણામો જાહેર કર્યા છે। ખૂબ જ સ્થિર અને મજબૂત વૃદ્ધિ દર્શાવે છે। આખા વર્ષની વાત કરીએ તો કંપનીની કુલ આવક વધીને 27,338 કરોડ ઉપર પહોંચી છે। સૌથી મહત્વની વાત એ છે કે આખા વર્ષનો ચોખ્ખો નફો ગયા વર્ષના 6502 કરોડ એટલે કે 6502 કરોડથી વધી અને 7009.17 કરોડ થયો છે। જો માર્ચ ક્વાર્ટરની વાત કરીએ તો કંપનીએ 1684.31 કરોડનો નફો કર્યો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર જેટલો જ સ્થિર છે। કંપનીની નેટવર્થમાં પણ મોટો વધારો થયો છે, જે હવે 56,739.76 કરોડ ઉપર પહોંચી ગઈ છે અને ભારતીય રેલવેના આધુનિકરણ અને વધતા રોકાણને જોતા આઈઆરએફસીએ લાંબા ગાળે રોકાણ માટે ખૂબ જ પ્રોત્સાહક આંકડા રજૂ કર્યા છે। આ વાત કરીએ આપણે 5 પરિણામોની। હવે વાત કરી લઈએ નિફ્ટીની। તો આજે 14 મેના રોજ ભારતીય શેરબજારમાં નિફ્ટી 50એ સતત બીજા દિવસે પોતાની તેજી જાળવી રાખી અને ઇન્ડેક્સ 277 પોઈન્ટ એટલે કે 1.18%ના ઉછાળ સાથે 23,690ના લેવલ ઉપર બંધ થયો છે। ટેકનિકલ ચાર્ટ ઉપર નજર કરીએ તો નિફ્ટી એક બુલિશ કેન્ડલ બનાવી છે, પરંતુ તે હજી તેના તમામ મહત્વના મૂવિંગ એટલે કે EMAની નીચે ટ્રેડ કરી રહી છે, જે સૂચવે છે કે ટૂંકા ગાળાનો ટ્રેન્ડ હજુ પણ દબાણ હેઠળ દેખાય છે। હવે માર્કેટ માટે 23,800નું લેવલ પાર કરવું ખૂબ જ જરૂરી છે। જો નિફ્ટી આ લેવલની ઉપર ટકે છે તો આપણને 24,000થી 24,100 સુધીના લેવલ જોવા મળી શકે છે। બીજી તરફ નીચેની બાજુ 23,400થી 23,300 કે 23,400 આસપાસ એક મજબૂત સપોર્ટ તરીકે કામ કરશે। અત્યારે આરએસઆઈ 45.86 પર છે, જે સાઇડવેઝ કોન્સોલિડેશનના સંકેત આપે છે, જ્યારે ઇન્ડિયા વિક્સમાં 4.18%નો ઘટાડો થવો એ બુલ્સ માટે રાહતના સમાચાર ગણી શકાય।
હવે વાત કરી લઈ બેંક નિફ્ટીની. તો આજે બેંક નિફ્ટીમાં 4 દિવસના ઘટાડા બાદ શાનદાર રિકવરી જોવા મળી છે. બેન્કિંગ ઇન્ડેક્સ 673 પોઈન્ટ એટલે કે 1.26% ઉછાળા સાથે 54,129ના લેવલ ઉપર બંધ થયો છે. આજે ઇન્ડેક્સે તેના પાછલા દિવસના હાઈ લેવલની ઉપર બંધ આપી અને એક પોઝિટિવ બુલિશ કેન્ડલ બનાવી છે. જો કે અત્યારે માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ બેરિશ છે, કારણ કે ઇન્ડેક્સ તેના મહત્વના મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ કરી રહ્યા છે. હવે આગળ જતા 54,700 થી 54,800નો ઝોન એક મોટો અવરોધ એટલે કે હર્ડલ તરીકે કામ કરશે, અને જો બેંક નિફ્ટી 54,800ની ઉપર ટકશે તો 55,300 લેવલ સુધી પહોંચી શકે છે. બીજી તરફ નીચેની બાજુ 53,600 થી 53,500નો ઝોન ઇન્ડેક્સ માટે એક મજબૂત સપોર્ટ સાબિત થશે. તો મિત્રો, આપણે વાત કરીએ 5 મહત્વના પરિણામની અને નિફ્ટી તથા બેંક નિફ્ટીના મહત્વના લેવલની. તો આ વિડીયોમાં આપેલી તમામ માહિતી માત્ર એજ્યુકેશન અને ન્યૂઝ અપડેટના હેતુ માટે છે. કોઈ પણ શેર કે ઇન્ડેક્સમાં રોકાણ કરતા કે ટ્રેડિંગ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. જો તમને માહિતી ગમી હોય, ઉપયોગી લાગી હોય અને શેરબજારના આવા જ સચોટ અપડેટ દરરોજ મેળવવા માંગતા હો તો અમારા વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમામ મિત્રોને ખાસ વિનંતી કે બેલ આઇકોન ખાસ પ્રેસ કરી દેજો. અને આપણે કોઈ પણ સમયે એક ગીવ અવેની જાહેરાત કરવાની છે. આપણે આગળ પણ એક તમે વિડીયો જોશો તેમાં કોમેન્ટમાં એક મિત્રને આપણા ન્યૂઝ અપડેટ ગ્રુપનું 1 મહિનાનું ફ્રી સબસ્ક્રિપ્શન આપેલું છે. તો વિડીયો સાથે જોડાયેલા રહેજો. કોઈ પણ પ્રશ્ન કે મંતવ્ય હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો આવા જ મહત્વના અપડેટ માટે જોડાયેલો માર્કેટ બુલેટિન સાથે. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.